Hello, friends. Once again, welcome back to our YouTube channel, R International. And without wasting time, let's talk about the today's special topic, that is the grammar for IELTS. Okay. IELTS ની અંદર ગ્રામર નું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. મોસ્ટલી સ્ટુડન્ટ જે છે આ એક જ પોઈન્ટ છે કે જે માર ખાઈ જશે, આઈ વુડ સે મિસ કરી દે છે. કે બે વસ્તુ રિક્વાયર્ડ છે IELTS માં, એન્ડ ફર્સ્ટ ઇઝ એક્યુરેસી ઇન ગ્રામર. તમે કોઈ પણ ગ્રામરની પેટર્ન યુઝ કરો છો તો તેમાં 100% એક્યુરેસી હોવી જોઈએ. વેરાયટી ઓફ સેન્ટેન્સીસ માંગે છે, લાઈક સિમ્પલ સેન્ટેન્સીસ, કમ્પાઉન્ડ એન્ડ કોમ્પ્લેક્સ. તો આ વેરાયટી ઓફ સેન્ટેન્સીસ તમે જે ક્રિએટ કરો છો તો આ સેન્ટેન્સીસમાં એક્યુરેસી ઇઝ અ ફર્સ્ટ સ્ટેપ. એન્ડ સેકન્ડ, what they want, they need variety in grammatical structure or grammatical range. Okay, so ગ્રામેટિકલ રેન્જ મેન્ટેન કરવા આપણે શું કરીએ છીએ, વેરાયટી ઓફ ટેન્સીસ ને બધું યુઝ કરીએ છીએ, બટ કન્ફ્યુઝન એક જ જગ્યાએ આવે છે, એ છે સિમ્પલ ફ્યુચર ટેન્સ. જ્યારે પણ આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સ, સપોઝ કે આપણે કોઈ એસે છે, રાઇટિંગ ટાસ્ક 2 ઓર સ્પીકિંગ પાર્ટમાં ક્યુ કાર્ડ છે. જો ક્યુ કાર્ડ સ્ટુડન્ટને ફ્યુચર ટેન્સનું આવી ગયું, સપોઝ કે ડિસ્ક્રાઇબ અ પર્સન યુ વોન્ટ ટુ મીટ ઇન ફ્યુચર, તો મોસ્ટલી શું આવશે, તો ફ્યુચર ટેન્સના સેન્ટેન્સીસ બને. તો ફ્યુચર ટેન્સનું સ્ટ્રક્ચર આપણને ખબર છે કે આપણે શું મોસ્ટલી વિલ યુઝ કરીએ, વિલ ઓર શેલ. ઓકે, આઈ વિલ ડુ સમથિંગ, આઈ વિલ ડુ સમથિંગ, હી વિલ ડુ સમથિંગ, લાઈક વિલ એન્ડ વિલ. તો શું થશે, એનાથી વેરાયટી ઓફ સ્ટ્રક્ચર, રેન્જ જે છે એ ક્રિએટ નથી થતી અને આપણો સ્કોર કપાઈ જાય છે. તો એ રેન્જ ક્રિએટ કરવા માટે લેટ્સ ટોક અબાઉટ અનધર સ્ટ્રક્ચર કે જે વિલ ને રિપ્લેસ કરશે વિથ ગોઈંગ ટુ. ઓકે, આ જે સેન્ટેન્સ પેટર્ન છે એકદમ ઈઝી છે, એક્સ્ટ્રીમલી ઈઝી. ધેર ઇઝ નથિંગ ટુ વરી, બટ ઇટ વિલ હેલ્પ યુ ટુ ગીવ યુ ગુડ સ્કોર. સો લેટ્સ ટોક અબાઉટ ધી સ્ટ્રક્ચર ઓફ પ્લસ સિમ્પલ ફ્યુચર ટેન્સ નું સ્ટ્રક્ચર શું, અને પછી ગોઈંગ ટુ નું જોઈએ. સિમ્પલ ફ્યુચર ટેન્સ નું સ્ટ્રક્ચર જે છે, સેન્ટેન્સ આપણે જોઈએ તો પહેલો શું આવે છે, સબ્જેક્ટ આવે છે, પછી વિલ અથવા શેલ યુઝ કરીએ છીએ, પછી વર્બ ફોર્મ નું V1 એટલે કે મૂળ રૂપ યુઝ કરીએ છીએ, પછી આવે ઓબ્જેક્ટ અને જે આપણે એક્સ્ટ્રા વર્ડ્સ હોય છે લાઈક ટાઈમ રિલેટેડ ઓર રીઝન ઓર એનીથિંગ એ આવે છે. તો આ જે સ્ટ્રક્ચર છે વિલ અથવા શેલ, એને કઈ રીતે રિપ્લેસ કરવું, તો એ રિપ્લેસ થશે ગોઈંગ ટુ સાથે. ઓકે, લેટ્સ ટેક ધી સેન્ટેન્સ ફર્સ્ટ, કે આ છે વિલ અથવા શેલ, મીન્સ કે સિમ્પલ ફ્યુચર ટેન્સ નું સ્ટ્રક્ચર છે. તો જોઈએ ગોઈંગ ટુ નું સ્ટ્રક્ચર શું થશે, તો એમાં આવશે સબ્જેક્ટ પ્લસ એમ, ઇઝ અથવા આ, પ્લસ ગોઈંગ ટુ, વર્બ ફોર્મ, ઓબ્જેક્ટ અને એક્સ્ટ્રા વર્ડ. આપણે શું કર્યું, તો મીનિંગ બંને સેન્ટેન્સનો સેમ જ રહેશે, કે અહીં વિલ અને શેલ ની જગ્યાએ આપણે ટુ બી ફોર્મ યુઝ કર્યા, એમ ઇઝ આર પ્લસ ગોઈંગ ટુ. ઓકે, અહીં વિલ અને શેલ થી ફ્યુચર ટેન્સ ઇન્ડિકેટ થાય છે, તો અહીં પણ એમ ઇઝ આર પ્લસ ગોઈંગ ટુ કરીએ તો એ પણ ફ્યુચર ટેન્સીસ ઇન્ડિકેટ થશે અને વેરાયટી ઓફ સેન્ટેન્સીસ ક્રિએટ થશે. કે સબ્જેક્ટ તમારો શું છે, સિંગ્યુલર છે કે પ્લુરલ છે, એના આધારે, જેમ કે ફર્સ્ટ પર્સન સિંગ્યુલર આઈ છે તો એની સાથે એમ આવશે, હી, શી અને ઇટ થર્ડ પર્સન સિંગ્યુલર છે તો એની સાથે ઇઝ આવશે, અને પ્લુરલ સબ્જેક્ટ હશે તમારો તો એની સાથે આર આવશે, પ્લસ ગોઈંગ ટુ અને V1 એડ કરો એટલે તમારી જે વિલ અને શેલ છે એ રિપ્લેસ થઈ જશે અને સેન્ટેન્સ બનશે આપણું ફ્યુચર ટેન્સ નો છે. તો એક સેન્ટેન્સ આપણે સમજ કે એવું કીધું છે કે આઈ વિલ ડુ સમથિંગ, તો સેકન્ડ આઈ એમ ગોઈંગ ટુ ડુ સમથિંગ. ઓકે, તો પહેલા સેન્ટેન્સ પેટર્ન બરાબર બ્રેઇનમાં ફિક્સ કરી લો, ધેન વી ગોઈંગ ટુ રાઇટ અ સેન્ટેન્સ. ઓકે, કે એક્ટિવ વોઇસ આપણે જોઈએ, મોસ્ટલી પહેલા એક્ટિવ જોઈએ પછી પેસિવ જોઈશું. સો લેટ્સ ચેક ધી સેન્ટેન્સ. એક્ઝામ્પલ થી જોઈએ કે આ બંને સેન્ટેન્સ પેટર્ન કઈ રીતે રિપ્લેસ થશે. સિમ્પલ આપણે ફ્યુચર ટેન્સ નો સેન્ટેન્સ બનાવીએ કે આઈ વિલ વિઝિટ શિમલા. સિમ્પલ સેન્ટેન્સ છે આપણી પાસે કે ધેટ ઇઝ આર સબ્જેક્ટ આઈ, પછી ફ્યુચર ટેન્સ નું ટુ બી ફોર્મ છે વિલ, વર્બ ફોર્મ છે વિઝિટ, એન્ડ ધી લોકેશન ઇઝ શિમલા. આઈ વિલ વિઝિટ શિમલા. રાઈટ, નેક્સ્ટ લખી શકો, નેક્સ્ટ મંથ, નેક્સ્ટ યર, બાય ટ્રેન, બાય કઈ રીતે, બરોબર છે, પણ સિમ્પલ સેન્ટેન્સ. હવે આ જે સેન્ટેન્સ છે
એને ગોઈંગ ટુ સાથે કઈ રીતે રિપ્લેસ થશે? તો સબ્જેક્ટ આપણો એ જ રહેશે આઈ સબ્જેક્ટ આવી ગયો, પછી એના આધારે આઈધર એમ, ઇઝ અથવા આર મૂકીશું તો ફર્સ્ટ પર્સન સિંગ્યુલર છે એની સાથે થશે એમ. પછી ગોઈંગ ટુ ડન. નાઉ વર્ક ફોર્મ ઇઝ વિઝિટ. આઈ એમ ગોઈંગ ટુ વિઝિટ શિમલા. સિમ્પલ, એકદમ ઇઝી છે કે આઈ વિલ વિઝિટ શિમલા. ઇટ કેન બી રિપ્લેસ્ડ વિથ આઈ એમ ગોઈંગ ટુ વિઝિટ શિમલા. ઓકે, આવા ઘણા બધા સેન્ટેન્સીસ છે કે જે આપણે બનાવી શકીએ. ઓકે, સો લેટ્સ કીપ ચેકિંગ અનધર સેન્ટેન્સીસ કે કઈ રીતે વિલ વાળા સેન્ટેન્સને આપણે ગોઈંગ ટુ સાથે ચેન્જ કરીશું. લેટ્સ ટેક અનધર સેન્ટેન્સ જે આપણે વિલ વાળું જોઈએ. she will write a poem. Okay, next year, next month, whatever time defining words હોઈ શકે. સો હવે આ સેન્ટેન્સ ને she will write a poem, આ સેન્ટેન્સ ને going to સાથે રિપ્લેસ કરીએ તો શું થશે? she. હવે થર્ડ પર્સન સિંગ્યુલર છે. ઓકે, she એટલે કે ત્રીજો પુરુષ એકવચન, તો એની સાથે લાગશે to be is. she is. પછી આપણી સેન્ટેન્સ પેટર્ન જે છે going to પછી વર્બ ફોર્મ write a poem. Okay, simple છે. Let's take another sentences like they will work on the project next month or next year, anything. Okay, so હવે અહીં છે આપણો સબ્જેક્ટ they અને સિમ્પલ ફ્યુચર ટેન્સ ની પેટર્ન છે કે they will work on the project, તો થશે they. પછી પ્લુરલ છે, આ સબ્જેક્ટ આપણો છે એ કેવો છે? પ્લુરલ, બહુવચન છે, તો ટુ બી આવશે આર. તે આર. પછી આપણી પેટર્ન ગોઈંગ ટુ પછી વર્ક ફ્રોમ વર્ક. they are going to work on the project. ઓકે, એકદમ સિમ્પલ પેટર્ન છે, પણ જો તમે આ પેટર્ન તમારા આઈલ્સ માં યુઝ કરશો while in speaking and writing, I am damn sure you will have a good score. કારણ કે આપણી પાસે ફ્યુચર ટેન્સ ને રિપ્લેસ કરવા માટે બીજું કોઈ ચોઇસ નથી. હવે ક્યુ કાર્ડ છે, સપોઝ આપણી પાસે કે ડિસ્ક્રાઇબ અ પ્લેસ વેર યુ વોન્ટ ટુ ગો. સો આઈ વિલ વિઝિટ ધ પ્લેસ, આઈ વિલ ગો ધેર, આઈ વિલ ડુ ધીસ, આઈ વિલ ઈટ, આઈ વિલ એન્જોય, આઈ વિલ શોપ, આઈ વિલ ટેક ફોટોગ્રાફ. બધે શું આવે છે? વિલ એન્ડ વિલ. તો એક જ પ્રકારની પેટર્ન બને છે, એક જ પ્રકારની સેન્ટેન્સ પેટર્ન હોવાથી આપણો સ્કોર અપ નહીં જાય. તો એના માટે સીધો સાદો રસ્તો છે જે છે ગોઈંગ ટુ. કે જે ગોઈંગ ટુ ની પેટર્ન છે એ યુઝ કરીશું. સપોઝ કે આઈ વિલ વિઝિટ સાપુતારા બાય નેક્સ્ટ મંથ, તો આઈ એમ ગોઈંગ ટુ વિઝિટ સાપુતારા બાય નેક્સ્ટ મંથ. people will work for their livelihood, or so people are going to work. Okay, she will decorate, she is going to decorate. they will do shopping, so they are going to do shopping. means કે આ રીતે તમે આ સિમ્પલ પેટર્ન થી તમારા આઇલ્સ નો સ્પીકિંગ પ્લસ રાઇટિંગ નો જે સ્કોર છે અપ કરી શકો. એન્ડ એડિશનલી વન મોર થિંગ ઇઝ ધેટ કે જ્યારે પણ આપણે લાઈક આઈ વિલ go to school or I will go to the college, a simple sentence, it sounds a simple, પણ જ્યારે આપણે another pattern બોલીએ કે I am going to the college, okay, I will attend a lecture, I am going to attend a lecture, I will participate in a function, I am going to participate in a function. So આ રીતના sentences જ્યારે આપણે યુઝ કરીશું તો એ સમય it sounds ornamental, it sounds better. સામેવાળો જે છે listener or the reader એના પર આપણી એક સારી ઇમ્પ્રેશન પડે. એમને આઈડિયા કે નહીં the student or the person is having a in-depth knowledge of a language. So I hope you would love the pattern અને તમારા ડે ટુ ડે રૂટીન પ્લસ યોર આઇલ્સ માં તમે આને યુઝ કરશો. કોઈ પણ ઇંગ્લિશની કોમ્પિટિટિવ ટેસ્ટ હોય, I would highly recommended કે પહેલા going to ના સેન્ટેન્સ યુઝ કરો ને પછી નોર્મલ યુઝ કરો. પહેલું સેન્ટેન્સ શરૂ થાય ક્યુ કાર્ડમાં તો I will do something, નહીં, I am going to do something and then I will do something. તો શું થશે? It will give a clear and perfect impression for the listener that a candidate is having a perfect knowledge of the language. Okay, so that was the pattern. I hope you will love the pattern and leave a comment below. જો તમને કોઈ query, concern અથવા તો કોઈ grammatical range માં issue છે તો leave a comment below. I will
entertain the comment personally, and I will get back to you soon. So friends, હું આવા તે અવનવા વિડીયો grammatical range and pattern or to maintain accuracy and to get a good score, obviously to get a high band score in IELTS, I will be giving you all the videos related to grammar, the topics and everything. So stay tuned with our channel and your favorite channel R International. Do not forget to like it, share it and subscribe it, and most importantly, do not forget to press the bell icon so that you will get the notification instantly.